રૂપિયા 13,860 કરોડનું અધધ કાળું નાણું જાહેર કરનારા મહેશ શાહના કૌભાંડનો હવે પર્દાફાશ થયો છે। ત્યારે જો કે આ રૂપિયા સરકારી તિજોરીમાં જમા થાય અને તેનો ઉપયોગ રાજ્યના વિકાસ પાછળ ખર્ચવામાં આવે તો ગુજરાતની શકલે સુરતમાં કેટલો મોટો ફેરફાર આવી શકે છે એ કદાચ તમે કલ્પ્યું પણ નહીં હોય। ત્યારે શું છે ફાયદો થઈ શકે છે ગુજરાતની, જો અમારી ખાસ રિપોર્ટમાં કાળા નાણાંનો સદ ઉપયોગમાં। ભૂગર્ભમાં ઉતરેલા અને બાદમાં નાટકીય ઘટનાક્રમ વચ્ચે મીડિયા સમક્ષ આવેલા મહેશ શાહ હવે ચૂપ છે। જોકે તેમણે જે રકમ જાહેર કરી છે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી। તેમણે જે રકમ જાહેર કરી છે તે એટલી તો મોટી છે કે જેનો ઉપયોગ કરીએ તો વિકાસના અનેક કામો પૂર્ણ થઈ શકે। 13,860 કરોડ રૂપિયા જો રાજ્ય સરકારની તિજોરીમાં જમા થાય તો સૌથી મોટો ફાયદો તો એ થાય કે રાજ્યની જનતા પરનું દેવું માફ થઈ જાય, કારણ કે ગુજરાતના માથે કરોડો રૂપિયાનું દેવું છે। તો નર્મદા યોજનાની અધૂરી તમામ કામગીરી પણ પૂર્ણ થઈ શકે। ગુજરાતમાં 10 વર્ષ સુધી ટોલ ટેક્સ પણ માફ કરી શકાય। 5 વર્ષ સુધી રાજ્યમાં દરેક વ્યક્તિને મફત આરોગ્ય સુવિધા પણ પૂરી પાડી શકાય। 25 વર્ષ સુધી વિધવા મહિલાઓને પેન્શન આપી શકાય। બેરોજગાર યુવાનોને રોજગાર આપી વધુ સદ્ધર બનાવી શકાય। રાજ્યના દરેક શહેરને સીસીટીવીથી સજ્જ કરી શકાય। 2 વર્ષ સુધી રાજ્યમાં વીજ બિલ પણ માફ કરી શકાય। સુવિધાની દ્રષ્ટિએ નજર નાખીએ તો ખેડૂતોના તમામ પેન્ડિંગ વીજ કનેક્શન પૂરા કરી શકાય। રાજ્યની તમામ સરકારી શાળાઓનું ડિજિટલાઇઝેશન પણ થઈ શકે। ઉપરાંત રાજ્યના દરેક મેટ્રો શહેરમાં મેટ્રો ટ્રેનની સુવિધા પણ આપી શકાય। જોયું ને, એકમાત્ર કૌભાંડી મહેશ શાહે જાહેર કરેલા રૂપિયા સરકારી તિજોરીમાં પડે તો ગુજરાતની સુરત કેટલી હદે બદલાઈ શકે તેમ છે અને કેટલાય અધૂરા કામો પૂર્ણ થઈ શકે તેમ છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।